ગુડ આફ્ટરનૂન. આજે આપણે સોલ્વ કરીશું વંશાવાળી પૃથ્થકરણ, જે નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બીજું છે કે આની અંદર ફર્સ્ટ સોલ્વ કેવી રીતે કરવાનું, તો 3 ઇઝી સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં આપણે દેખીશું બેટા જનરેશન સેટ કરવાની. કઈ રીતે જનરેશન એટલે પેઢી ચેક કરો. તો આની અંદર કેટલી પેઢી છે, તો 1, 2 and 3. અહીંયા ટોટલ 3 પેઢી છે એટલે 3, બરાબર. બીજું આપણે ચેક કરવાનું પ્રભાવી છે કે પ્રચ્છન્ન. બીજું આપણે શું ચેક કરીશું, પ્રભાવી કે પ્રચ્છન્ન. હવે પ્રભાવી છે કે પ્રચ્છન્ન એ આપણને ક્યાંથી ખબર પડે, તો જો કોઈ પણ રોગ કે જે દરેક પેઢીમાં આવે છે, એટલે કે એક પણ જનરેશન સ્કીપ નથી કરતું, તો એને કહેવાય પ્રભાવી. આપણે આનું એક્ઝામ્પલ લઈએ. ચલો, અહીંયા 1 જનરેશન છે, 2 જનરેશન ને 3 છે. પહેલી જનરેશનમાં રોગ નથી, ધેટ મીન્સ અહીંયા જનરેશન સ્કીપ થાય છે, તો આ ટ્રીટ કેવી છે, તો પ્રચ્છન્ન છે. આ બાજુ જોઈએ, 1 પેઢી, 2 પેઢી અને 3 પેઢી, ત્રણેય પેઢીમાં આ રોગ દેખાય છે, ધેટ મીન્સ આ કેવી છે, તો આ આપણી પ્રભાવી ટ્રીટ છે. ઓકે, અને આ કેવી થઈ આપણી, તો પ્રચ્છન્ન થઈ. હવે ત્રીજું ચેક કરવાનું છે આપણે, દૈહિક છે કે લિંગી છે. ત્રીજું આપણે શું ચેક કરીશું, દૈહિક કે લિંગી. હવે દૈહિક હોય તો એ ભેદભાવ ના કરે, નર માદા એક સમાન, છોકરો છોકરી એક સમાન. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા કોઈ ભેદભાવ થાય છે, નરને પણ થાય છે, માદાને પણ આ રોગ થાય છે, ધેટ મીન્સ અહીંયા ભેદભાવ નથી. તો આ જે લક્ષણ છે કેવું હશે, દૈહિક. આ જે આપણું લક્ષણ છે એ કયું લક્ષણ હશે, દૈહિક. તો અહીંયા આપણે પ્રચ્છન્ન ઓલરેડી લખ્યું જ છે, તો આ લક્ષણ થશે આપણું દૈહિક પ્રચ્છન્ન. જ્યારે અહીંયા પણ ફરી જોઈએ આપણે, તો આની અંદર પણ માદા છે, માદાથી નરને પણ થાય છે, આ બાજુ માદાને પણ થાય છે, ધેટ મીન્સ અહીંયા પણ કોઈ જાતનો ભેદભાવ નથી. તો આ લક્ષણ પણ આપણને કેવું મળ્યું, તો દૈહિક પ્રભાવી. નીચેના માનવ વંશાવલીમાં ભરેલા ચિહ્નોમાં અસરગ્રસ્ત વ્યક્તિઓનું વંશાવલી પ્રતિનિધિત્વ કરો અને તેનો પ્રકાર ઓળખો. તો ચલો આપણે આપણી રીતે સોલ્વ કરીએ. ફર્સ્ટ શું હતું, તો જનરેશન ચેક. ફર્સ્ટ આપણે શું હતું, જનરેશન ચેક. શું છે જનરેશન, અહીંયા કેટલી જનરેશન છે, 1, 2, 3, 4. તો અહીંયા કેટલી જનરેશન છે, ટોટલ 4. સેકન્ડ શું હતું, દૈહિક છે કે લિંગી છે, અથવા તો પ્રભાવી છે કે પ્રચ્છન્ન. તો સેકન્ડ આપણે જોઈએ, પ્રભાવી છે કે પ્રચ્છન્ન. તો એક જનરેશનમાં નથી, બીજીમાં છે, ત્રીજીમાં છે અને ચોથીમાં પણ છે, પણ એકમાં નથી, ધેટ મીન્સ આ લક્ષણ કેવું છે, તો આવશે પ્રચ્છન્ન. ત્રીજું હતું દૈહિક છે કે લિંગી છે. ત્રીજું આપણે શું પોઈન્ટ હતો, દૈહિક છે કે લિંગી છે. તો દૈહિકમાં શું કીધું હતું મેં, કે બંનેવને થતો હશે, માદાને પણ થતો હશે, નરને પણ થતો હશે. તો અહીંયા બંનેવને થાય છે, તો આ લક્ષણ આપણું કેવું થઈ શકે, દૈહિક પ્રચ્છન્ન. તો આ જોવા જઈએ તો આપણો અહીંયા આન્સર કયો થઈ જશે બેટા, એ દૈહિક પ્રચ્છન્ન. તો આ ટ્રીટ કઈ છે, દૈહિક પ્રચ્છન્નની. જો આની જગ્યાએ ખાલી નરથી બધી માદાઓ અફેક્ટ થાય, તો એ જે છે એ લિંગી કહેવાય. કેમ, કારણ કે નરથી માત્ર માદાને મળે છે અને માદાથી માત્ર નર પુત્ર અફેક્ટ થાય, તો એ પણ આપણે લિંગી કહીશું. થેન્ક યુ.